નમસ્તે. આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું હાર્દિક પટેલ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાણંદ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા ફિટર ટ્રેડ અંતર્ગત ફાઇલનું વર્ગીકરણ વિશે આપણે તાલીમ માર્ગદર્શન મેળવીશું. જોઈએ આપણે ફાઇલનું વર્ગીકરણ. તો ફાઇલનું વર્ગીકરણ સમજતા પહેલાં આપણે ફાઇલ વિશે અને ફાઇલના ભાગો વિશે આપણે સમજવું જરૂરી છે. તો જોઈએ આપણે ફાઇલનું વર્ગીકરણ. તો સૌપ્રથમ ફાઇલ શું છે અને ફાઇલિંગ શું છે? તો ફાઇલિંગ એ ધાતુ સાથે કામ કરનાર માટે સૌથી અગત્યનું ઓપરેશન છે અને ફાઇલિંગ એ ફાઇલ નામના ટૂલ દ્વારા મટીરિયલ રિમૂવ કરવાની પ્રોસેસ છે અથવા તો પ્રક્રિયા છે. એને શું કહીશું આપણે? ફાઇલિંગ કહીશું. તો આ થઈ ગયું ફાઇલ અને ફાઇલિંગ. ફાઇલના પ્રકારો સમજતા પહેલાં આપણે ફાઇલના અલગ અલગ ભાગને સમજીશું. તો આ જે ભાગ ખરો આથી અહીંયા સુધીનો એને શું કહેવાય? ફાઇલની લેન્થ અથવા તો ફાઇલની લંબાઈ. આને જે કહીશું આપણે પોઈન્ટ અથવા તો ટીપ. આ જે છે એ એજ છે. આ ભાગને આપણે શું કહીશું? એજ કહીશું. એને શું કહેવામાં આવે છે? હિલ કહેવામાં આવે છે. એના ઉપર કંપનીનું માર્કિંગ અથવા તો ફાઇલના સ્પેસિફિકેશન દર્શાવેલા હોય છે. હવે જે આ લંબાઈ પછીનો અહીંયા સુધીનો હેન્ડલ સુધીનો જે ભાગ છે અહીંયા સુધીનો એને શું કહેવામાં આવે છે? શોલ્ડર કહેવામાં આવે છે. તથા આ જે છે એને હેન્ડલ કહીશું અને આ જે છે એ ફેરુલ છે. તો આ થઈ ગઈ આપણી ફાઇલ. ફાઇલ અને ફાઇલિંગ. હવે આપણે એના પ્રકારો વિશે સમજીશું. જે ક્લાસિફિકેશન ઓફ ફાઇલ એટલે શું, કયા પ્રકારની ફાઇલ ક્યાં આપણે યુઝ કરવી, એ મુખ્યત્વે આપણે ફાઇલના પ્રકાર ઉપરથી સમજી શકાય છે. તો ફાઇલના પ્રકારો, ફાઇલના મુખ્યત્વે 4 ભાગમાં વહેંચી શકાય છે. કટ પ્રમાણે, ગ્રેડ પ્રમાણે, આકાર પ્રમાણે અને સાઇઝ પ્રમાણે. આ મુખ્યત્વે 4 પ્રકારે આ રીતે વેચવામાં આવે છે. તથા સ્પેશિયલ પ્રકારના કામ માટે સ્પેશિયલ રચના કરવામાં આવે છે. એવી ફાઇલને આપણે શું કહીશું? સ્પેશિયલ ફાઇલો. તો જે મેઇન જે 4 પ્રકાર છે એમાં પહેલો જે કટ પ્રમાણે, તો એમાં 4 ભાગમાં વહેંચવામાં આવે છે. કયા કયા? સિંગલ કટ છે, ડબલ કટ છે, રાસ્પ કટ છે અને કર્વ કટ છે. બીજો ભાગ જે છે એ ગ્રેડ પ્રમાણે છે. ગ્રેડ પ્રમાણે રફ ફાઇલ છે, બસ્ટાર્ડ ફાઇલ છે, સેકન્ડ કટ ફાઇલ છે, સ્મૂથ ફાઇલ છે અને ડેડ સ્મૂથ ફાઇલ છે. એમ કરીને 5 ભાગમાં વહેંચવામાં આવે છે. જ્યારે આકાર પ્રમાણે ફાઇલનો જેવો આકાર એવું નામ, એમ કેટલા 7 ભાગમાં મુખ્યત્વે વહેંચવામાં આવે છે. ફ્લેટ ફાઇલ છે, હેન્ડ ફાઇલ છે, રાઉન્ડ ફાઇલ છે, હાફ રાઉન્ડ ફાઇલ છે, ચોરસ ફાઇલ છે, ત્રિકોણાકાર ફાઇલ છે અને નાઇફ એજ ફાઇલ છે. પછી જે સાઇઝ પ્રમાણે મુખ્યત્વે 2 પ્રકારે વહેંચવામાં આવે છે. એને 100 થી 200 mm અને 250 થી 450 mm. અને બાકીના જે છે સ્પેશિયલ પ્રકારની ફાઇલો છે. આપણે આ બધા જ પ્રકારો આપણે ડિટેલમાં સમજીશું. તો આ મેઇનલી ફાઇલનું વર્ગીકરણ આપણે આ રીતે આપી શકીએ. બરાબર છે. હવે જોઈએ આપણે ફાઇલનું વર્ગીકરણ જે આપણે સમજ્યા એ કટ પ્રમાણે, ગ્રેડ પ્રમાણે, આકાર પ્રમાણે અને સાઇઝ પ્રમાણે. તો આપણે પહેલો ભાગ જોઈએ એનો કટ પ્રમાણે. તો કટ પ્રમાણે પણ એને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. સિંગલ કટ, ડબલ કટ, કર્વ કટ અને રાસ્પ કટ. તો એની રચના આ રીતે છે. આ બધું જ આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલો ભાગ સિંગલ કટ ફાઇલ. તો સિંગલ કટ ફાઇલ હોય છે એ શરૂઆતમાં જ આપણે કઈ રીતે એને બેઝિકલી ઓળખી શકીએ? તો જે ફાઇલ હોય છે એના ફેસ ઉપર સિંગલ કટ આપેલા હોય છે. તો એને શું કહીશું આપણે? સિંગલ કટ તરીકે ઓળખીશું. સિંગલ કટ ફાઇલમાં એક જ દિશામાં આડી હારમાં દાંતા કાપવામાં આવેલા હોય છે. જે દાંતા કાપવામાં આવેલા હોય છે એનો મધ્ય રેખા આપણે આમ દોરીએ તો મધ્ય રેખામાં એંગલ એનો 60નો થતો હોય છે. 60 ડિગ્રીના ખૂણે એને કાપવામાં આવે છે. આ પ્રકારની ફાઇલ ખાસ કરીને નરમ ધાતુ જેવી કે એલ્યુમિનિયમ, કોપર, બ્રાસ, આ બધી ધાતુઓનું ફાઇલિંગ કરવું હોય તો આ પ્રકારની સિંગલ કટ ફાઇલ યુઝ કરવામાં આવે છે. બીજો પ્રકાર છે એનો એ ડબલ કટ ફાઇલ છે. તો પેલું સિંગલ કટ હતું તો એમાં એક જ દિશામાં કાપેલા હતા. આ જે છે એ ડબલ કટ છે. તો આમાં શું હોય? 2 બાજુ દાંતા કાપેલા હોય છે. ઉપરવાળો જે દાંતો હોય છે એને શું કહેવામાં આવે? ઓવરકટ કહેવામાં આવે. અને જે નીચેનો દાંતો હોય છે એને શું કહેવામાં આવે? અપકટ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે ઓવરકટ હોય છે એનો કેટલો મધ્ય રેખાથી આપણે ખૂણો જોઈએ તો કેટલો થાય? 70નો થતો હોય છે. જ્યારે અપકટ હોય એના 51 ડિગ્રીનો ખૂણો થાય છે એનો. અને આ ફાઇલ સિંગલ કટ કરતાં વધુ ઝડપી. કેમ? તો એમાં 2 દાંતા હોય છે, એ વધુ ઝડપી મટીરિયલને રિમૂવ કરે. બરાબર છે. હવે ત્રીજો ભાગ રાસ્પ કટ ફાઇલ. આ ફાઇલ બધાએ જોઈ છે. કઈ જગ્યાએ? તો જ્યાં ચામડાનું અથવા તો લાકડાનું ફાઇલિંગ કરવાનું કામ થતું હોય ત્યાં આગળ રાસ્પ કટ નામની ફાઇલનો યુઝ કરવામાં આવે છે. તો આમાં શું હોય? તો આમાં જે દાંતા આપેલા હોય એ કેવા હોય? સ્વતંત્ર હોય. કોઈ હરોળમાં કે એ રીતે ગોઠવેલા હોતા નથી એમ. તો ખાસ કરીને લાકડું, રબર, ચામડું વગેરે જેવા નરમ મટીરિયલનું ફાઇલિંગ કરવાનું હોય ત્યારે આ પ્રમાણેના કટની ફાઇલ
યુઝ કરવામાં આવતી હોય છે. આ ફાઇલના ફેસ પર તીક્ષ્ણ ધારવાળા સ્વતંત્ર દાંતા કટ કરેલા હોય છે. આ પ્રકારની ફાઇલ ફક્ત અર્ધગોળાકાર આકારમાં જોવા મળતી હોય છે. હવે જોઈએ આપણે કર્વ કટ ફાઇલ. કર્વ કટ ફાઇલમાં કેવું હોય છે કે તો જો એના જે દાંતા હોય કર્વ આકારમાં હોય છે. આ પ્રકારની ફાઇલ કોપર, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, ટીન વગેરે જેવી નરમ ધાતુઓનું ફાઇલિંગ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેની ફેસ પર ઊંડા વર્તુળાકાર દાંતા કાપેલા હોય છે. આ પ્રકારની ફાઇલ ફ્લેટ આકારમાં ઉપલબ્ધ હોય છે. તો આ થઈ ગયા આપણા કટ પ્રમાણે જે 4 ભાગમાં આપણે વર્ગીકૃત કર્યા હતા એ સિંગલ કટ, ડબલ કટ, રાસ્પ કટ અને કર્વ કટ. આ 4 પ્રકાર થઈ ગયા. હવે આપણે જોઈએ ગ્રેડ પ્રમાણે બીજો ભાગ. ગ્રેડ પ્રમાણે કઈ રીતે એને વર્ગીકૃત કરવામાં આવે છે. તો સૌ પ્રથમ કઈ છે? રફ ફાઇલ છે. બીજા નંબરે જે છે એ બસ્ટાર્ડ ફાઇલ છે. ત્રીજી છે એ સેકન્ડ કટ ફાઇલ છે. ચોથી સ્મૂથ ફાઇલ છે, ડેડ સ્મૂથ કટ. તો ગ્રેડ પ્રમાણે મુખ્યત્વે ફાઇલના આપણે 5 ભાગમાં વહેંચીએ છીએ. આ બધી જે ફાઇલો છે એમાં મુખ્યત્વે કયો ફરક છે? તો આમાં મુખ્યત્વે ફરક જે બધા જે દાંતા છે એના વચ્ચેની ગેપ, એના વચ્ચેની જે જગ્યા છે એ જ આ બધાના એકબીજાથી અલગ કરે છે. આ બધી જ આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. તો પહેલી જે છે રફ ફાઇલ છે. તો રફ ફાઇલ આ પ્રકારની ગ્રેડ ફાઇલ ખૂબ ઝડપી ધાતુનું જ્યારે ફાઇલિંગ કરવું હોય, ખૂબ વધુ પ્રમાણમાં મટીરિયલ રિમૂવ કરવું હોય, ધારો કે આપણને 5 mm મટીરિયલ હોય અને આપણને કહ્યું હોય કે આના ફાઇનલ સાઇઝ એને 2 mm છે, 3 mm આપણે ફાઇલિંગ કરવાનું હોય, તો ઝડપથી જ્યારે રિમૂવ કરવાનું હોય મટીરિયલ, તો આ પ્રકારની ફાઇલ જે રફ ફાઇલ છે અથવા તો બસ્ટાર્ડ ફાઇલ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આની એક ડિસએડવાન્ટેજ પણ છે કે આ પ્રકારની ફાઇલથી સારું ફિનિશિંગ કે ચોકસાઈ મળતી નથી. ઝડપી મટીરિયલ રિમૂવ કરે છે પણ ચોકસાઈ એને સારું ફિનિશિંગ મેળવી શકાતું નથી. ખાસ આ જે રફ ફાઇલ છે સ્પેશિયલી ક્યાં યુઝ કરવામાં આવે? તો રફ ફાઇલ જે છે એ કાસ્ટિંગવાળા જે પાર્ટ્સ હોય તો એના સરફેસ ઉપરની જે ડિસકન્ટિન્યુટી હોય અથવા તો એની સરફેસ ઉપર જે ફાઇલિંગ કરવાનું હોય તો એ જગ્યાએ રફ કટ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. જોઈએ આના પછી કઈ ફાઇલ છે તો એ બસ્ટાર્ડ ફાઇલ છે. તો આ પ્રકારના ગ્રેડની ફાઇલના દાંતા રફ ગ્રેડ કરતાં ઓછું અંતર ધરાવે છે. સૌથી વધારે ગેપ કયા દાંતામાં હોય? રફ કટમાં હોય. એનાથી ઓછું અંતર શામાં હોય? બસ્ટાર્ડમાં હોય. એ જ રીતે જેમ જેમ આપણે આગળ વધીશું એમ જે દાંતા વચ્ચેની ગેપ હોય એ અંતર ઓછું થતું જશે. તો બસ્ટાર્ડ ફાઇલમાં જોઈએ આપણે આ પ્રકારના ગ્રેડની ફાઇલમાં દાંતાઓ વચ્ચે રફ ગ્રેડ કરતાં ઓછું અંતર હોય છે. ભારે પ્રમાણમાં મેં કહ્યું એમ વધુ પ્રમાણમાં આપણે જ્યારે મટીરિયલ રિમૂવ કરવાનું હોતું હોય ત્યારે આ પ્રકારની બસ્ટાર્ડ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આપણે કામની શરૂઆત કરીએ, ધારો કે વર્કશોપમાં સૌ પ્રથમ આપણે ફાઇલિંગ કરવાની શરૂઆત કરીએ તો સૌથી પ્રથમ જે આપણે ફાઇલનું ચોઇસ કરીએ એ કઈ હોય છે? બસ્ટાર્ડ ફાઇલ હોય છે. કેમ? તો પહેલાં શરૂઆતમાં એનું ફાઇલિંગ વધુ પ્રમાણમાં મટીરિયલ રિમૂવ કરી જ્યારે ચોકસાઈ મતલબ આપણે જે ચોક્કસ સાઇઝની નજીક આવીએ ત્યારે આપણે ઓછું મટીરિયલ દૂર કરી અને ફિનિશિંગ લેવાનું હોય તો એ સમયે આપણે સ્મૂથ ફાઇલ વગેરેનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? તો સામાન્ય રીતે જોબનું ફાઇલિંગ બસ્ટાર્ડ ફાઇલથી ચાલુ કરવામાં આવે છે. મેં કહ્યું એમ આ પ્રકારની ફાઇલથી આપણે જોબની ચોકસાઈ મતલબ સરફેસ ફિનિશ મેળવી શકતા નથી. એના માટે આપણે સ્મૂથ ફાઇલ અથવા તો ડેડ સ્મૂથ ફાઇલનો ઉપયોગ કરવો પડે છે. જોઈએ આપણે બસ્ટાર્ડ ફાઇલ પછી જે ઉપયોગ કરવામાં આવતી ફાઇલ હોય એને શું કહેવામાં આવે? સેકન્ડ કટ. તો આમાં શું હશે? તો રફ કટ અને બસ્ટાર્ડ કટ કરતાં નજીક હશે જે દાંતા હશે. તો ધાતુને સારું ફિનિશિંગ આપવા માટે આ પ્રકારના ગ્રેડની ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. સખત ધાતુઓના ફાઇલિંગ માટે આ ગ્રેડની ફાઇલ સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. જોબને ફિનિશ સાઇઝમાં લાવી શકાય છે. જ્યારે જોબને ફિનિશ સાઇઝમાં લાવવું હોય ત્યારે આપણે રફ કટ અને બસ્ટાર્ડ કટનો ઉપયોગ ના કરી શકીએ. એના માટે આપણે સેકન્ડ કટ અથવા તો સ્મૂથ કટ અને ડેડ સ્મૂથ કટ વાળી ફાઇલનો ઉપયોગ કરવો પડે છે. તો તેનો ઉપયોગ બસ્ટાર્ડ ફાઇલ પછી કરવામાં આવે છે. ફાઇલિંગની શરૂઆત કરીએ ત્યારે સેકન્ડ કટ ફાઇલ કરતાં આપણે બસ્ટાર્ડ ફાઇલને વધુ પ્રિફર કરતા હોય. બસ્ટાર્ડ ફાઇલથી શું થાય? વધુ પ્રમાણમાં મટીરિયલ રિમૂવ થાય. એના પછી જ્યારે ફાઇનલ સાઇઝની નજીક આવે જોબ ત્યારે આપણે સેકન્ડ કટ ફાઇલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો સ્મૂથ ફાઇલ, આ સ્મૂથ ફાઇલમાં સેકન્ડ કટ કરતાં વધુ નજીક દાંતા આપવામાં આવેલા હશે. તો આ પ્રકારની ફાઇલ સારું ફિનિશિંગ મેળવવા માટે વપરાય છે. સારું ફિનિશ ફાઇનલ સાઇઝમાં જ્યારે મટીરિયલ આવી જાય ત્યારે જે ફાઇલથી આપણે એનું ફાઇલિંગ કરતા હોય એને શું કહેવામાં આવે? સ્મૂથ ફાઇલ કહેવામાં આવે છે. આ ફાઇલની ખાસિયત એ હોય છે કે ઓછું મટીરિયલ રિમૂવ કરી અને ધાતુની સરફેસને ફિનિશ કરતી હોય છે. તો ઓછા પ્રમાણમાં ધાતુ દૂર કરી સારું ફિનિશ મેળવવા માટે આ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. સ્મૂથ ફાઇલનો ઉપયોગ સેકન્ડ કટ ફાઇલ પછી કરવામાં આવે છે. સ્મૂથ ફાઇલ પછી જે છે
ડેડ સ્મૂથ ફાઇલ છે. ઊંચી ગુણવત્તાવાળું અને ચોકસાઈવાળું ફાઇલિંગ સરફેસ મેળવવા માટે જે ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? ડેડ સ્મૂથ ફાઇલ. ફક્ત સપાટી પરની અનિયમિતતા દૂર કરી અને જોબને સારું ફિનિશિંગ આપે છે. જે મટીરિયલ રિમૂવ કરવાનું હોય ભારે પ્રમાણમાં તો એ જગ્યાએ ડેડ સ્મૂથ ફાઇલ અને સ્મૂથ ફાઇલ આપણે ઉપયોગ ના કરી શકીએ. ડેડ સ્મૂથ ફાઇલ જે હોય છે એ ફક્ત સપાટીની અનિયમિતતા જ દૂર કરે છે અને જોબને સારું ફિનિશિંગ આપે છે. તો આ થઈ ગયા આપણા ગ્રેડ પ્રમાણેના પ્રકારો. હવે જોઈએ આપણે આકાર પ્રમાણે. તો આકાર પ્રમાણે નામ પ્રમાણે એવા ગુણ હોય એ પ્રમાણે જ આકાર પ્રમાણેની ફાઇલો અલગ અલગ પ્રકારમાં વેચવામાં આવે છે. કઈ કઈ? ફ્લેટ ફાઇલ છે, હેન્ડ ફાઇલ છે, રાઉન્ડ ફાઇલ છે, હાફ રાઉન્ડ ફાઇલ છે, ચોરસ છે, ત્રિકોણાકાર ફાઇલ છે, એના પછી છે નાઇફ એજ ફાઇલ. તો આ જે છે એ એના આકાર પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવેલી છે બધી ફાઇલોને. ફ્લેટ ફાઇલ હોય તો એનો ફ્લેટ આકાર હોય તો એને ફ્લેટ ફાઇલ કહીએ. ચોરસ ફાઇલ હોય તો એનો ચોરસ આકાર હશે. જોઈએ આ બધા જ પ્રકારો આપણે ડિટેલમાં ફિગર સાથે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલી જે છે એ ફ્લેટ ફાઇલ છે. તો આનો આડછેદ લંબચોરસ હોય છે. સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતી ફાઇલ જે છે એ છે ફ્લેટ ફાઇલ. તેની પહોળાઈ અને જાડાઈમાં થોડું ટેપર આપવામાં આવે છે. તેની ફેસ પર ડબલ કટ હોય છે. જો આ જે છે ને આ ફેસ છે, આપણે ફિગરમાં જોયું તો એના અલગ અલગ ભાગોમાં ફેસ કોને કહેવાય, લંબાઈ કોને કહેવાય, બરાબર. તો આ જે છે એ ફેસ છે. તો ફેસ ઉપર એના બે દિશામાં કાપા કટ કરવામાં આવેલા હોય છે. તેની ફેસ પર ડબલ કટ હોય છે. જે આ એજ હોય છે એના ઉપર સિંગલ કટ કાપા હોય છે. તેની ફેસ પર ડબલ કટ હોય છે જ્યારે તેની એજ પર હંમેશા સિંગલ કટ દાતા હોય છે. આ ફાઇલ જે છે વર્કશોપમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી ફાઇલ છે. એના પછીની જે ફાઇલ છે એ છે હેન્ડ ફાઇલ. હેન્ડ ફાઇલ જે છે આ ફાઇલની પહોળાઈ આ લગભગ છે ને ફ્લેટ ફાઇલના જેવી જ દેખાતી ફાઇલ છે. આ ફાઇલની પહોળાઈ સમાંતર હોય છે અને તેની જાડાઈમાં થોડું ટેપર આપવામાં આવેલું હોય છે. તેની એક એજ પર સિંગલ કટ જ્યારે બીજી એજ પર દાંતા કાપવામાં આવતા નથી. એને સેફ એજ કહેવામાં આવે છે. તો એની એક એજ હોય એના ઉપર દાંતા કાપવામાં નથી આવતા, જ્યારે બીજી એક એજ હોય એના ઉપર દાંતા કાપવામાં આવે છે. અને એની ફેસ ઉપર તો ડબલ કટ હોય જ છે. તેની પહોળાઈ અને જાડાઈમાં હંમેશા થોડું ટેપર આપવામાં આવે છે. અને તેની ફેસ પર ડબલ કટ હોય છે જ્યારે તેની એજ પર હંમેશા સિંગલ કટ દાંતા હોય છે. મેં કહ્યું એમ આ જે ફેસ છે તો ફેસ ઉપર શું છે? ડબલ કટ છે, જ્યારે તેની એજ ઉપર સિંગલ કટ હોય છે. અને એક સેફ એજ તો હોય જ છે, એક બાજુની એજ ઉપર દાંતા કાપવામાં આવતા નથી. આ ફાઇલ સૌથી વધુ છે ને લેથ મશીન ઉપર ઉપયોગમાં લેવામાં આવતી ફાઇલ છે. એના પછી જોઈએ આપણે રાઉન્ડ ફાઇલ. તો નામ પ્રકાર એના જ ગુણ. મેં કહ્યું એમ કે રાઉન્ડ ફાઇલ હોય તો કેવી હોય? વર્તુળાકાર ફાઇલ હોય. આ ફાઇલનો આડછેદ કેવો હોય છે? ગોળ હોય છે. તેની પોઈન્ટ તરફ થોડું ટેપર આપવામાં આવે છે. જેમ પોઈન્ટ તરફ જઈએ ટીપ તરફ તો થોડું ટેપર આપવામાં આવે છે. આ ફાઇલનો સૌથી વધુ ઉપયોગ વક્ર સપાટી ઉપર ફાઇલિંગ કરવા થાય છે. જ્યારે કોઈ જોબનો આડછેદ ગોળ હોય, બરાબર, વક્ર સપાટી હોય, એના ઉપર ફાઇલિંગ કરવું હોય ત્યાં આગળ આપણે ફ્લેટ ફાઇલનો ઉપયોગ ના કરી શકીએ. જેનો આડછેદ લંબચોરસ હોય એવી ફાઇલનો ઉપયોગ ના કરી શકીએ. ત્યાં આગળ આપણે રાઉન્ડ ફાઇલ અથવા તો હાફ રાઉન્ડ ફાઇલનો ઉપયોગ કરવો પડતો હોય છે. તે સિંગલ કટ અથવા તો ડબલ કટ બંનેમાં હોઈ શકે. એમ સિંગલ કટ પણ હોઈ શકે અથવા તો ડબલ કટ પણ હોઈ શકે. એના પછી જોઈએ આપણે હાફ રાઉન્ડ. આ ફાઇલનો આડછેદ વર્તુળના બીજા ભાગના આકાર જેવો હોય છે અને તેની પહોળાઈ અને જાડાઈ બંનેમાં થોડું ટેપર આપવામાં આવે છે. તેની ઉપરની સપાટી બહિર્ગોળ હોય છે. આ પ્રમાણે જો ઉપરની સપાટી જે છે એ બહિર્ગોળ હોય છે, જ્યારે નીચેની સપાટી ફ્લેટ હોય છે. આ ફાઇલનો ઉપયોગ હોલ કે અંતર્ગોળ સપાટીમાં ફાઇલિંગ કરવા માટે થાય છે. મેં કહ્યું એમ વક્ર સપાટી હોય એવી જગ્યાએ ફાઇલિંગ કરવું હોય તો આપણે હાફ રાઉન્ડ ફાઇલનો ઉપયોગ કરી શકીએ છીએ. એના પછી જે છે સ્ક્વેર ફાઇલ, ચોરસ ફાઇલ. તો ચોરસ ફાઇલનો આડછેદ કેવો હોય? ચોરસ હોય. તેની ફેસ પર ડબલ કટ હોય. આ જે ફેસ છે એના ઉપર શું હોય? ડબલ કટ હોય છે. અને એની ફેસ ઉપરથી ટીપ તરફ જતા એનો આડછેદ ટેપર થોડો ઓછો થતો જતા, એમ ટેપર આપેલું હોય ટીપ તરફ જતા. તેનો ઉપયોગ ચોરસ હોલ મોટો કરવા, કીવે હોય, પ્લાઇન જેવા લંબચોરસ ખાંચાનું ફાઇલિંગ કરવું હોય તો એવી જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે. એના પછી જોઈએ આપણે ત્રિકોણાકાર ફાઇલ. તો આ પ્રકારની ફાઇલનો આડછેદ કેવો હોય છે? તો સમબાજુ ત્રિકોણ જેવો હોય છે. તો આ ફાઇલનો ઉપયોગ 60 ડિગ્રી કરતાં મોટા અને 90 ડિગ્રી કરતાં નાના ખાંચાઓનું ફાઇલિંગ કરવું હોય ત્યારે આપણે ટ્રાયેંગ્યુલર ફાઇલનો ઉપયોગ કરીએ છીએ. નાની સાઇઝની આવી ફાઇલ કરવતના દાંતા
રિપેર કરવા માટે પણ વપરાય છે. જે કરવત હોય એના જે દાંતા હોય, મતલબ કરવતનું ઓપરેશન કરતા હોય આપણે, જ્યારે એના દાંતા ઘસાઈ ગયા હોય, આડાઅવળા થઈ ગયા હોય, તો એને રિપેર કરવા માટે પણ ત્રિકોણાકાર ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી આપણે જોઈએ નાઇફ એજ ફાઇલ. તો નાઇફ એજ ફાઇલ, નાઇફ એટલે શું? ચપ્પુ, ચપ્પાના આકારની ફાઇલ એમ. તો આ ફાઇલની એજ છરીની ધાર જેવા આકારની હોવાથી તેને નાઇફ એજ ફાઇલ કહેવામાં આવે છે. ચપ્પુ અથવા તો છરી જેવા આકારની જે ફાઇલ હોય એને નાઇફ એજ ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. આના ફેસ ઉપર કેવું હોય? ડબલ કટ હોય. આની ફેસ ઉપર તેના દાંતા ડબલ કટમાં કાપેલા હોય છે. તેની પહોળાઈ અને જાડાઈમાં થોડું ટેપર આપવામાં આવેલું હોય છે. આ ફાઇલનો ઉપયોગ ખૂણા, ખાંચા, 10 ડિગ્રીથી ઉપરના ખૂણાવાળા ખાંચાઓનું ફાઇલિંગ કરવા માટે થાય છે. નાઇફ એજ ફાઇલનો ઉપયોગ ક્યાં થાય? તો ખાંચા હોય, 10 ડિગ્રી કરતાં મોટા ખાંચા, ખૂણા હોય, તો એનું ફાઇલિંગ કરવા માટે નાઇફ એજ પ્રકારની ફાઇલનો ઉપયોગ આપણે કરીએ છીએ. આકાર પ્રમાણે ભાગ આપણે જોયા. હવે એના પછી સાઇઝ પ્રમાણે આપણે જોઈએ. સાઇઝ પ્રમાણે ફાઇલને તો મુખ્યત્વે 2 ભાગમાં આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. ફાઇલના સાઇઝ પ્રમાણે મુખ્યત્વે 100 થી 200 mmની ફાઇલ અને 250 થી 450 સુધીની લંબાઈવાળી ફાઇલ, એમ 2 પ્રકારમાં આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. પણ આ લંબાઈ કઈ? આપણે શરૂઆતમાં જે જોયું હતું કે ફાઇલની લંબાઈ કોને કહેવાય? આ જે ફાઇલ હતી, તો આ ફાઇલની જે અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર છે ને એને લેન્થ કહેવાય. ફાઇલની લંબાઈ અહીંયાથી અહીંયા સુધીનું અંતર, તો એ જે લંબાઈ છે એ 100 થી 200 એક પ્રકાર, અને બીજો પ્રકાર કયો? 250 થી 450. તો મુખ્યત્વે સાઇઝ પ્રમાણે આપણે 2 ભાગમાં વહેંચીએ છીએ, 100 થી 200 અને 250 થી 450. ફાઇલની લંબાઈને તેની સાઇઝ કહેવામાં આવે છે. ફાઇલના પોઈન્ટથી હીલ સુધીનું જે અંતર હોય એને શું કહેવામાં આવે? ફાઇલની લંબાઈ. સૂક્ષ્મ કામ માટેની ફાઇલ જે છે એ 100 થી 200 mm અને ભારે કામ માટેની જે ફાઇલ છે એ 250 થી 450 સુધીની લંબાઈમાં જોવા મળે છે. આના કરતાં મોટી ફાઇલને મશીનમાં લગાવીને ફાઇલિંગ કરવામાં આવે છે. આના કરતાં પણ મોટી ફાઇલ આવતી હોય જેને મશીનમાં લગાવી અને ઉપયોગમાં લેવામાં આવતી હોય. તો આ થઈ ગયું આપણું ચોથા પ્રકારનું વર્ગીકરણ. કઈ રીતે? સાઇઝ પ્રમાણે. તો આપણે જોયું મુખ્યત્વે ફાઇલને 4 પ્રકારમાં આપણે વહેંચીએ છીએ. કઈ? તો પહેલું હતું કટ પ્રમાણે, બીજું હતું ગ્રેડ પ્રમાણે, ત્રીજું હતું આકાર પ્રમાણે અને ચોથું હતું સાઇઝ પ્રમાણે. તો મુખ્યત્વે 4 ભાગમાં આપણે વહેંચતા હતા. આ 4 સિવાય પણ આપણે એક ફાઇલનો એક પ્રકાર હોય છે સ્પેશિયલ કેટેગરીની ફાઇલ. કઈ રીતે? તો સ્પેશિયલ પ્રકારના કામ, ખાસ પ્રકારનું કોઈ કામ કરવાનું હોય તો એના માટે જે ઉપયોગમાં લેવામાં આવતી ફાઇલ હોય, સ્પેશિયલ પ્રકારની રચના ધરાવતી ફાઇલ હોય, તો એના આપણે શું કહીશું? સ્પેશિયલ ફાઇલો. તો ઘણી વખત અમુક ખાસ પ્રકારના કાર્યો માટે ખાસ રચના ધરાવતી ફાઇલ બનાવવામાં આવતી હોય છે, જેના દ્વારા એક જ પ્રકારનું ખાસ કાર્ય કરવામાં આવતું હોય છે. તો આવી બધી ફાઇલને આપણે શું કહીશું? ખાસ પ્રકારની ફાઇલો અથવા તો સ્પેશિયલ ફાઇલો. તો એમાં પણ જોઈએ આપણે અમુક ઉદાહરણો. તો પહેલી જે છે મિલ શો ફાઇલ છે. આ પ્રકારની ફાઇલ ફ્લેટ હોય છે, તેની એજ ચોરસ અથવા તો ગોળ હોય છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ લાકડું અને કટ કરવાના જે કટર હોય એના દાંતા રિપેર કરવા માટે આ પ્રકારની ફાઇલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બીજી જે છે એ રિફલર ફાઇલ છે. તો રિફલર ફાઇલ જે છે ને એ આવી દેખાતી હોય. જો ફિગરમાં આપણે જોઈએ, આ ફાઇલો ક્યાં યુઝ થતી હોય? સોના ચાંદીનું ઘડતરનું કોઈ કામ થતું હોય તો એમાં જે ફાઇલિંગ કરવાનું હોય, એમાં જે સરફેસ ફિનિશ મેળવવાની હોય, તો એ બધું કામ રિફલર ફાઇલ દ્વારા કરવામાં આવે છે. આ ફાઇલો ચોરસ, ત્રિકોણ, અર્ધગોળ વગેરે આકારના આડછેદમાં જોવા મળે છે. તેનો ઉપયોગ ડાય સિકિંગ, ચાંદીના ઘડતરમાં, કોતરણી કાર્યમાં, ખાંચા કરવા માટે થાય છે. બરાબર? ડાઈ બનાવવાની હોય, બરાબર છે, સોના ચાંદીનું કામ થતું હોય, તો એવી જગ્યાએ ખાંચાઓ કરવાના હોય તો એવી જગ્યાએ રિફલર ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી બેરેટ ફાઇલ. તો આ ફાઇલ છે ને ટ્રાયંગ્યુલર ફાઇલ જેવી દેખાય. આ ફાઇલ ત્રિકોણ ફાઇલ જેવી રચના ધરાવે છે. જો આ ફિગરમાં દેખાય છે ને, તીક્ષ્ણ ખૂણાઓના ફાઇલિંગ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જો આ જે છે તીક્ષ્ણ ખૂણાઓ હોય, બરાબર, શાર્પ એજ હોય, એનું ફાઇલિંગ કરવું હોય તો એના માટે બેરેટ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી જે છે એ ક્રોસિંગ ફાઇલ છે. તો આ ફાઇલ હાફ રાઉન્ડ ફાઇલ જેવી જ દેખાય છે. સૌ પ્રથમ એના ઉપર નજર કરીએ તો કેવી દેખાય? હાફ રાઉન્ડ ફાઇલ જેવી દેખાતી હોય છે. આ ફાઇલને ફિશબેક ફાઇલ પણ કહેવામાં આવે છે. માછલી જેવો આકાર ધરાવતી ફાઇલ છે એટલા માટે આ ફાઇલને ફિશબેક ફાઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિવિધ ગોળાઈવાળા જોબનું ફાઇલિંગ કરવા માટે આ ફાઇલ ખૂબ જ ઉપયોગી છે. બરાબર? વિવિધ પ્રકારના ગોળાઈવાળા જોબનું ફાઇલિંગ કરવાનું હોય, જે પ્રમાણે આપણે હાફ રાઉન્ડ ફાઇલનો ઉપયોગ કરતા હતા, ગોળાઈવાળા વક્ર સપાટીનું ફાઇલિંગ કરવા માટે ઉપયોગ કરતા હતા ને, એ જ રીતે
આ ક્રોસિંગ ફાઇલ પણ ગોળાઈવાળા જોબનું ફાઇલિંગ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એના પછી છે રોટરી ફાઇલ. આ પણ તમે લોકોએ જોઈ જશે. આ પ્રકારના અલગ અલગ આકાર ધરાવતી ફાઇલ આવે છે, જેને હેન્ડ ગ્રાઇન્ડિંગ મશીન હોય છે એમાં લગાવી અને ફાઇલિંગ કરવામાં આવતું હોય છે. તો આવા કોઈક ખાંચા હોય, તીક્ષ્ણ ખાંચા હોય, પછી ડાઈ હોય, ડાઈમાં પર્ટિક્યુલર કોઈ શેપ આપવાનો હોય તો એ શેપના જે ખાંચા હોય એનું ફાઇલિંગ કરવાનું હોય. તો એવી વિવિધ જગ્યાઓએ ફાઇલિંગ કરવાનું હોય ત્યારે આ રોટરી ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. ગોળ પ્રકારનો આકાર ધરાવે છે, તેનો ઉપયોગ ડાઈ સિકિંગ તથા મોલ્ડ બનાવવામાં કરવામાં આવે છે. રોટરી ફાઇલ જે છે એ વિવિધ આકારમાં ઉપલબ્ધ છે. આ જે પ્રકારે ફિગરમાં બતાવે છે એ બધા આકારમાં ઉપલબ્ધ હોય છે. એના પછી જોઈએ આપણે ટિંકર્સ ફાઇલ. આ ફાઇલનો આકાર કેવો હોય છે? લંબચોરસ હોય છે. ટિંકરિંગ કરેલ ઓટોમોબાઈલ બોડીનું ફિનિશિંગ કરવા માટે આ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફાઇલની સાઇઝ સામાન્ય કરતાં વધુ હોય છે, કારણ કે તેનો ઉપયોગ મોટી સાઇઝના જોબ માટે કરવામાં આવે છે. એ હેન્ડલમાં એને ફિટ કરી અને પછી એના દ્વારા ફાઇલિંગ કરવામાં આવે છે. આ મુખ્યત્વે આપણે ફાઇલનું વર્ગીકરણ અને એના બધા જ પ્રકારો આપણે જોયા. તો આજે આપણે આ પ્રકારે ફાઇલનું વર્ગીકરણ સમજ્યા. હું આશા રાખું છું કે તમને ફાઇલના વર્ગીકરણ વિશે સંપૂર્ણ માહિતી મળેલ હશે. આભાર.